હેલો મિત્રો, આજના ફાસ્ટ ટ્રેક રિવિઝન સેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા 15 અતિ મહત્વના પ્રશ્નો જોઈશું જે તમારી પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, જીનાને ઈ-લર્નિંગ કોર્સ કરવો હોય તો સૌથી વધુ શેની જરૂર પડશે? સાચો જવાબ છે ઓપ્શન બી, મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ। ઓનલાઈન ભણવા માટે ડિજિટલ ડિવાઇસ અને નેટવર્ક કનેક્શન એ બેઝિક જરૂરિયાત છે। પ્રશ્ન 2, સોલર ટેકનિશિયનની જોબ કયા પ્રકારની ગણાય? સાચો જવાબ છે ઓપ્શન એ, હરિત નોકરી, ગ્રીન જોબ। પર્યાવરણને બચાવતી અને રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલી તમામ નોકરીઓ ગ્રીન જોબમાં આવે। પ્રશ્ન 3, સેલ્સ પીચના 4 પીમાં પ્રોમિસ, પિક્ચર, પીચ સિવાય ચોથું શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રૂફ। ગ્રાહકને પ્રોડક્ટ પર વિશ્વાસ બેસે તે માટે પુરાવો એટલે કે પ્રૂફ આપવું અનિવાર્ય છે। પ્રશ્ન 4, ભારત સ્કિલ પોર્ટલ કયા પ્રકારનું પોર્ટલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઈ-લર્નિંગ પોર્ટલ। સરકારી આઈટીઆઈ અને અન્ય સ્કિલ ડેવલપમેન્ટ માટેનો ઓનલાઈન અભ્યાસ આ પોર્ટલ પર ફ્રીમાં થાય છે। પ્રશ્ન 5, ઉચ્ચારણ એટલે કે પ્રોનન્સિએશન એ કોના ઉત્પાદનને દર્શાવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ધ્વનિનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ। આપણે મોઢામાંથી જે અવાજ કાઢીએ છીએ તે ધ્વનિની શુદ્ધતા એટલે જ ઉચ્ચારણ। પ્રશ્ન 6, સરખો ઉચ્ચાર પણ જુદો અર્થ ધરાવતા શબ્દોને શું કહેવાય? સાચો જવાબ છે ઓપ્શન સી, હોમોફોન। જેમ કે સન સૂર્ય અને સન દીકરો, ઉચ્ચાર સરખો પણ અર્થ સાવ અલગ। પ્રશ્ન 7, કરિયર જર્નીમાં શું સામેલ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઘણી બધી નોકરીઓ। કરિયર એ માત્ર એક આજીવિકા નથી પણ આખી લાઈફ દરમિયાન બદલાતી નોકરીઓ અને પ્રગતિનો આખો ગ્રાફ છે। પ્રશ્ન 8, વિચારો અને સેવાઓના પ્રમોશન માટેના ચૂકવેલા સ્વરૂપને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ। કંપનીઓ પોતાના પ્રચાર માટે મીડિયાને જે પૈસા ચૂકવે છે તેને એડવર્ટાઇઝિંગ કહેવાય। પ્રશ્ન 9, એઆઈ પાસે સારો જવાબ મેળવવા શું ઉપયોગી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફોલોઅપ પ્રોમ્પ્ટ। જો પહેલી વખતમાં બરાબર જવાબ ન મળે તો સુધારવા માટે ફરીથી અપાતી વધારાની સૂચના। પ્રશ્ન 10, ફર્સ્ટ એડના એબીસીમાં બી એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન બી, બ્રીથિંગ, શ્વાસ। દર્દી શ્વાસ લઈ રહ્યો છે કે નહીં તે તપાસવું એ બચાવ કામગીરીનું બીજું મહત્વનું પગલું છે। પ્રશ્ન 11, અગ્નિશામક ક્ષેત્રે સ્ટાર્વેશનનો અર્થ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બળતણ નાબૂદી, ફ્યુલ એલિમિનેશન। આગવાળા સ્થળેથી સળગી શકે તેવા પદાર્થો કે ઈંધણને દૂર કરવાને સ્ટાર્વેશન કહેવાય। પ્રશ્ન 12, ભંગાર કે કચરાને નવામાં ફેરવવાની રીતને શું કહેવાય? સાચો જવાબ છે ઓપ્શન બી, રિસાયકલ। જૂના પ્લાસ્ટિક કે કાગળમાંથી ફરી નવી ચીજો બનાવવી જે પર્યાવરણ બચાવે છે। પ્રશ્ન 13, પર્યાવરણ અને જીવોના પરસ્પર સંબંધોના અભ્યાસને શું કહેવાય? સાચો જવાબ છે ઓપ્શન બી, ઇકોલોજી। આ વિજ્ઞાન સજીવો અને તેની આસપાસની પ્રકૃતિ વચ્ચેના તાલમેલનો અભ્યાસ કરે છે। પ્રશ્ન 14, ક્વોલિટી કંટ્રોલના પીડીસીએ સાયકલમાં ડીનો અર્થ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ડુ, કાર્ય કરવું। આખી પ્રક્રિયાનો ક્રમ છે પ્લાન, આયોજન, ડુ, કાર્ય, ચેક, તપાસ, એક્ટ, સુધારો। તો મિત્રો, પીડીસીએ ચક્રમાં સીનો અર્થ શું થાય? સાચો જવાબ છે ઓપ્શન સી, ચેક, તપાસવું। કામ થયા પછી તેનું મૂલ્યાંકન કરવું એ આ સ્ટેપનું ધ્યેય છે। આ 15 પ્રશ્નો સીબીટી પરીક્ષા માટે અતિ મહત્વના છે। ઓલ ધ બેસ્ટ મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।